નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। 5 બિસ્કિટના પેકેટ અને 1 થેલી દૂધમાંથી આપણે કેફે જેવો બિસ્કોફ કેક ઘરે જ બનાવીશું। જો મિત્રો તમને પણ કેફે જેવો બિસ્કોફ કેક ખાવો પસંદ હોય તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। બિસ્કોફ કેક બનાવવા માટે સૌથી પ્રથમ 500 ml ફેટવાળું દૂધ ગરમ કરવા મૂક્યું છે। તેમાં 1 વાટકી ઘરની ફ્રેશ મલાઈ ઉમેરીને તેને હલાવી લઈશું। એક ઉભરો આવે ત્યાં સુધી આપણે હલાવતા રહીશું। દૂધમાં ઉભરો આવી ગયો છે। હવે તેમાં આપણે 1 ચમચી લીંબુના ફૂલ નાખીશું। તમે લીંબુના ફૂલની જગ્યાએ 2 ચમચી લીંબુનો રસ અથવા તો 2 ચમચી વિનેગર પણ નાખી શકો છો। હવે આ રીતે આપણે હલાવી લઈશું અને જુઓ મિત્રો, આપણું દૂધ ધીમે ધીમે ફાટવા માંડ્યું છે। થોડીવાર માટે હલાવી લઈશું। એક બાઉલમાં કોટનનું કપડું રાખીને આપણે પનીરને ગાળી લઈશું। 500 ml દૂધમાંથી ઘણું બધું પનીર તૈયાર થાય છે। આ રીતે પનીર બનાવીને તમે પંજાબી સબ્જીમાં પણ ઉપયોગ કરી શકો છો। હવે પનીરમાંથી પાણીને નિતારી લઈશું અને આ પનીરને પછી આપણે 3 પાણીથી ધોઈ નાખશું, જેથી તેમાં રહેલી ખટાશ દૂર થશે અને આ બાકીના પાણીનો આપણે છેલ્લે ઉપયોગ કરીશું। પનીર એકદમ તૈયાર છે। હવે તેને સાઈડમાં મૂકી દઈશું। મેં 5 રૂપિયાવાળા પાર્લેજીના 5 પેકેટ લીધા છે। સૌથી પ્રથમ આપણે 2 પેકેટને તોડી લઈશું। આ પેકેટને આપણે મિક્સી જારમાં ક્રશ કરી લઈશું। માત્ર 5 રૂપિયાવાળા 5 બિસ્કિટના પેકેટ અને 1 કોથળી દૂધમાંથી આપણે બિસ્કોફ કેક તૈયાર કરીશું। હવે 2 પેકેટને તોડીને મિક્સરમાં ક્રશ કરી લઈશું। બિસ્કિટનો બારીક પાવડર બની ગયો છે। હવે તેને થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું। મેં એક પ્લાસ્ટિકનું કન્ટેનર લીધું છે। તમે સ્ટીલ કે એલ્યુમિનિયમનું પણ લઈ શકો છો। હવે આપણે બિસ્કિટના પાવડરને કન્ટેનરમાં નાખી દઈશું। બિસ્કિટના પાવડરમાં 2 ચમચી ઘી નાખીને તેને પાવડર સાથે સરસ રીતે મિક્સ કરી લેશું। તમે ઘીની જગ્યાએ બટર પણ નાખી શકો છો। આ ઘીને સરસ રીતે મિક્સ કર્યા પછી આ રીતે થોડું પ્રેસ કરી લેવાનું છે અને વ્યવસ્થિત પ્રેસ કરવા માટે આપણે ગ્લાસનો ઉપયોગ કરીશું। જો મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, જેથી તમને અવનવા વિડીયો જોવા મળે। આ છે બિસ્કોફ કેકનું પ્રથમ લેયર્સ। હવે તેને 10 મિનિટ માટે ફ્રીજમાં સેટ થવા મૂકીશું। બીજી બાજુ 3 બિસ્કિટના પેકેટનો પણ મેં બારીક ભૂકો કરી લીધો છે। હવે એક પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં 5 મોટી ચમચી ખાંડ નાખીશું। 5 બિસ્કિટના પેકેટ અને 1 થેલી દૂધમાંથી કેક તૈયાર કરીશું। પ્રીમિયમ કેફેમાં 900 થી 1500 રૂપિયા સુધીની પ્રાઇસ હોઈ શકે છે અને ઘરે ખૂબ જ ઓછી કિંમતમાં કેક તૈયાર કરીશું। એકદમ સિમ્પલ મેથડથી અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ કેક તૈયાર થઈ જાય છે। ગેસની ફ્લેમ ધીમી રાખીને ખાંડને હલાવ્યા વગર ગરમ થવા દેવાની છે। જુઓ મિત્રો, એક સાઈડ ખાંડ થોડીક ઓગળી છે તો પણ તેને હલાવવાની નથી। આપણે પેનને જ ગેસ ઉપર આ રીતે ફેરવીશું। હવે ખાંડમાં બ્રાઉન રંગ પકડાઈ ગયો છે। હવે તેને હલાવીને ઓગાળી લઈશું। બધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે। ખાંડ વ્યવસ્થિત રીતે ઓગળી ગઈ છે। હવે તેમાં આપણે 2 ચમચી ઘી નાખીશું। ઘીની જગ્યાએ બટર પણ નાખી શકાય છે, સ્વાદમાં કોઈ ફેર નહીં પડે। અને ઉપરથી આપણે અડધો કપ જેટલું દૂધ નાખીશું। સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને એક ઉભરો આવે ત્યાં સુધી સતત હલાવતા રહેશું। મિત્રો, આ છે આપણું કેરામલ। હવે ગેસની ફ્લેમને બંધ કરીશું। બિસ્કિટ પાવડર બનાવીને રાખ્યો હતો તેમાં કેરામલને નાખી દઈશું અને 1 નાની ચમચી તજનો પાવડર નાખીશું। તજનો પાવડર નાખવાથી કેકમાં ખૂબ સરસ ફ્લેવર આવે છે। હવે બ્લેન્ડ કરી લઈશું। આ મિશ્રણ મને ઘણું બધું ઘટ લાગી રહ્યું છે। મને લગભગ અડધો કપ જેટલું દૂધ નાખવાની જરૂર લાગે છે। હું અડધો કપ જેટલું દૂધ નાખીને તેને ફરીથી બ્લેન્ડ કરી લઈશ। આ છે આપણું બિસ્કોફ ક્રીમ। તેને સાઈડમાં મૂકી દઈશું। આપણે જે પનીર બનાવીને રાખ્યું હતું તેને એક જારમાં કાઢી લઈશું। હવે પનીરમાં 2 ચમચી દળેલી ખાંડ નાખીશું અને અડધો કપ દૂધ નાખીને તેને બ્લેન્ડ કરી લઈશું।
આ પેસ્ટને મેં એક બાઉલમાં કાઢી લીધી છે. હવે તેમાં આપણે 2 મોટી ચમચી ઘરની ફ્રેશ મલાઈ નાખીશું અને તેને બ્લેન્ડ કરી લઈશું. તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર હોય તો તમે એનાથી પણ બ્લેન્ડ કરી શકો છો. હવે તેમાં 3 ચમચી બિસ્કોપ ક્રીમ નાખીશું. આપણે ઘરે 270 ગ્રામની ક્વોન્ટિટીમાં બિસ્કોપ ક્રીમ તૈયાર કર્યું હતું. તમે બહાર 400 ગ્રામની ક્વોન્ટિટીમાં બિસ્કોપ ક્રીમ લેવા જાશો તો તમને 680 રૂપિયામાં પડશે. આપણે ઘરે માત્ર 3 પેકેટ બિસ્કિટ અને 5 ચમચી ખાંડથી તૈયાર કર્યું હતું. હવે આપણે તેને બ્લેન્ડ કરી લેશું. ફ્રીજમાંથી કન્ટેનરને બહાર કાઢી લીધું છે. હવે તેની ઉપર ક્રીમનું લેયર કરીશું. ત્યારબાદ બિસ્કોપ ક્રીમનું લેયર કરીશું. ક્રીમ અને બિસ્કોપ ક્રીમને હું થોડું મિક્સ કરી લઈશ. તમારે મિક્સ ન કરવું હોય તો પણ ચાલે. હવે તેની ઉપરથી કોકો પાવડર સ્પ્રિંકલ કરીશું. 400 ગ્રામની ક્વોન્ટિટીમાં આ કેક તૈયાર થશે. ઘરની વસ્તુમાંથી જ કેક બનાવ્યો છે. બનાવવામાં એકદમ સરળ છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ છે. મિત્રો, તમે પણ જરૂર એકવાર ટ્રાય કરજો. તમારો કેક પણ પહેલી વારમાં જ ખૂબ સરસ બનશે. હવે કોકો પાવડર સરસ રીતે સ્પ્રિંકલ થઈ ગયો છે. હવે આ કેકને આપણે 4 કલાક માટે ફ્રીજમાં મૂકી રાખીશું. 4 કલાક બાદ આપણો બિસ્કોપ કેક એકદમ તૈયાર છે. જો મિત્રો તમને મારો બિસ્કોપ કેક પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.